સમગ્ર ગુજરાતમાં આજ રોજ બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે। આ સાથે કચ્છના અંજારની KKMS ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ સેટ ડીવી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા અંજાર ખાતે ધોરણ 10ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને સચ્ચિદાનંદ મંદિરના ગાદીપતિ મહંત ત્રિકમદાસજી મહારાજના હસ્તે મોઢું મીઠું કરાવીને તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યું હતું। કેન્દ્ર સંચાલક તરીકે જયેશ પીઠડિયા હાજર રહ્યા હતા। રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર। આજે જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં 10માની 12માની પરીક્ષાઓ એક્ઝામ શરૂ થઈ રહી છે ત્યારે ઇતિહાસથી સ્કૂલ જેને કહી શકાય એવી સેટ ડીવી હાઈસ્કૂલ મધ્યે અત્યારના સત્રમાં સવારના ભાગમાં 10 વાગે જે 10મા ધોરણની વિદ્યાર્થી એક્ઝામ આપવા આવી રહી છે ત્યારે સેટ ડીવી હાઈસ્કૂલ મધ્યે લગભગ 330 વિદ્યાર્થીની પરીક્ષા આપવા માટે પ્રવેશ આપવામાં આવ્યો છે। એ દરમિયાન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી, ચાંદલો કરી અને મોટે મીઠા પ્રસાદ આપી અને પરીક્ષાની શરૂઆત આશીર્વાદ સાથેની શરૂઆત કરી ત્યારે એ લોકોને એટલું જ કહેલું છે, જે તે વખતે કહેલું છે, અત્યારે પણ કહેલું છે કે આ એકદમ નિર્ભય થઈ, એકદમ એકાગ્રચિત્ત થઈ, કોઈ પણ પરીક્ષાનો કે એવું કોઈ ભાવ કે બોજ રાખ્યા વગર સરસ રીતે પરીક્ષા આપો। એ પરીક્ષામાં રાજ્ય સરકાર દ્વારા પણ જેને કહી શકાય આરોગ્યની ટીમ પણ ખડે પગે ઊભેલી છે। એની સાથે પોલીસ સ્ટાફ છે જે છે વ્યવસ્થાના ભાગરૂપે એ પણ રહેલા છે। વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે, કદાચ કોઈ કાંઈ ટેકનિકલી ખામી હોય તો પણ આ સ્કૂલનો જે સ્ટાફ છે જે એ પણ હાજર જ છે, નાની મોટી, અને વિદ્યાર્થીઓને એકદમ નિર્ભરતાથી એકદમ હળવા થઈ અને પરીક્ષા આપવા માટે, શીખવવા માટે બપોર પછીના સત્રમાં લગભગ 300 જેવા વિદ્યાર્થીઓની 12મા ધોરણની પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે એ લોકોને પણ એ જ પરીક્ષા એ જ રીતના જેને કહી શકાય આશીર્વાદ રૂપે કુમકુમ ચંદન અને મીઠા મોઢું આપી એની પરીક્ષાની શરૂઆત કરાવી હતી। અને આપણા ચેનલના માધ્યમથી સમગ્ર રાજ્યમાં જે વિદ્યાર્થીની પરીક્ષા આપતા હોય એને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ આશીર્વાદ સાથેના શુભાશીષ પાઠવું સૌને। ભારત માતા કી જય, રાધે રાધે, જય શ્રી સચ્ચિદાનંદ। આપણા કચ્છ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી સંજયભાઈ પરમારની એક નવી દિગ્દ્રષ્ટિ વિચાર દ્વારા દરેક શાળાઓમાં, દરેક તાલુકા વાઇઝ એમાં QR કોડ સ્કૂલનું આપવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે, કઈ બિલ્ડિંગ ક્યાં આવેલી છે, પરીક્ષાના રસીદ વિતરણ દરમિયાન જ દરેક શાળા દ્વારા વિદ્યાર્થીઓને જે બિલ્ડિંગમાં એની પરીક્ષા છે એનો QR કોડ આપવામાં આવ્યો હતો, જેના દ્વારા વિદ્યાર્થી પરીક્ષાના 2 દિવસ પહેલાં જ પોતાની શાળા જોઈ શકે અને આમથી આમ ભટકવું ન પડે અને યોગ્ય જગ્યાએ પોતે વિદ્યાર્થી જાય એવું સરસ મજાનું આયોજન માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ। અને આપણે પણ દરેક શાળાની બહાર QR કોડ એડવાન્સ જ મૂકી દેવામાં આવ્યા હતા। વિદ્યાર્થીની જે સીટ નંબર હોય એની બાજુમાં QR કોડ, એટલે અહીંથી કોઈ ભૂલો પડ્યો હોય છોકરો કે છોકરી તો પણ QR કોડ એના વાલી સેન્ડ કરી અને સ્કૂલ તરફ પહોંચી શકશે। અને સાહેબ આ પહેલી વખત પ્રયોગ છે? હા, પ્રથમ વખત પ્રયોગ છે કે લોકેશન, નહીં તો ઘણી ફેર આપણે વિદ્યાર્થીઓ એકની બીજી સ્કૂલમાં પહોંચી જાય, ટેન્શનમાં આવી જતા, અને આ એક સરસ મજાનો આપણા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ સંજયભાઈનો વિચાર આખા જિલ્લામાં દરેક સ્કૂલોને આપવામાં આવ્યો અને દરેક બિલ્ડિંગનો QR કોડ શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીની રસીદ દરમિયાન જ આપવામાં આવ્યા અને વિદ્યાર્થી પોતાની સ્કૂલ તરફ પહોંચી શકે। કારણ કે ગામથી એક સિટીમાં જ પરીક્ષા લેવાતી હોય તાલુકા પ્રદેશમાં, તો વિદ્યાર્થીને અલગ અલગ સ્કૂલમાં કોઈ મૂંઝવણ ન અનુભવે અને વાલીઓ એડવાન્સ જ વિદ્યાર્થી માટે બિલ્ડિંગ પર જોઈ શકે અને યોગ્ય જગ્યાએ પહોંચી શકે। ખાસ કરીને આજે કેટલા બાળકો પરીક્ષા આપી રહ્યા છે? આપણે અંજારમાં ડીવી કેન્દ્રમાં 330 વિદ્યાર્થીઓ 11 બ્લોકમાં 10મામાં પરીક્ષા આપી રહ્યા છે